4 ચકલીઓ હતી જે તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે। તેવામાં અધિક માસ આવ્યો। ગામની વહુવારું તળાવના કિનારે વાસણ માંજવા આવે, પછી ઝાડના છાંયે બેસી અલક મલકની વાતો કરે છે। તેમાં એક જણ બોલી કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, એટલે આખો અધિક માસ નદીએ નાહવાનો, કાંઠા ગોરમાની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે અને આપણા મનોરથ ભગવાન પુરુષોત્તમ રાય પૂર્ણ કરશે। બધાઈની ભેગા ગામના ગોરાણીમાં પણ હતા। તે બોલ્યા કે હા બાઈ, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું, નકોરડા ઉપવાસ કરીશું, એકટાણા કરીશું અને જો એ ન થાય તો ધારણા પારણાય કરીશું। એક જણી બોલી કે બાઈ, આપણાથી તો ઉપવાસ કે એકટાણા થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં। એટલે ડોશીમાં બોલ્યા કે જો બાઈ, મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય, જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય, જે જમવામાં માને તે જશલોકમાં જાય। એટલે વ્રત નિયમ કરે, જમાડવામાં માને, બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે। ધન દોલત હોય તેમાંથી દાન પુણ્ય ન કરે એને જમ આવીને લઈ જાય છે। ઉપવાસ ન કરે, નીમ લે નહીં અને માત્ર ખાવામાં જ જીવડો રહે તે માંદો પડે અને દવાખાને જાય। માટે વ્રત નિયમ તો કરવા જોઈએ, ઉપવાસ તો કરવા જોઈએ। આમ વાતો કરતા બધાય વિખરાય છે। ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓમાંથી આ બધી 4 ચકલી વાત સાંભળે છે અને 4એ નીમ લીધું। એક બોલી કે હું તો આખોય માસ ઉપવાસ કરીશ, બીજી બોલી હું તો એકટાણું કરીશ, ત્રીજી બોલી હું ધારણા પારણા કરીશ, ચોથી કહે ના ભાઈ, આપણાથી ભૂખ્યા રહેવાય નહીં હો, ખેતરે દાણા છે થોકમાં। આ સાંભળી 3 ચકલીઓ બોલી કે ભોગ તારા બાઈ। પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો। 4 ચકલીઓ સરોવરમાં સ્નાન કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે અને ધારણા પારણા કરે છે। ચોથી ચકલી આખો દિવસ ચણ કર્યા કરે છે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે। સમય જતાં 4 ચકલીઓ પ્રભુને પ્યારી થઈ ગઈ અને 4 ચકલીને બીજો જન્મ થયો। બીજા જન્મમાં જે ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી બની અને જે એકટાણા કરતી હતી એ મોટા ધનપતિના પુત્ર સાથે તેના લગ્ન થયા। જે ધારણા પારણા કરતી હતી ત્રીજી ચકલી, તે બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પરણી। હવે રહી ચોથી, પણ એ તો ખાવામાંથી નવરી જ નથી થતી, તો એનું ઠેકાણું ક્યાંય પડે નહીં। પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું અને ચોથી ચકલી એક મજૂરના ઘરમાં ગઈ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। અધિક માસ નાવા આ 4 નદી કિનારે જુદી જુદી આવી, પણ જ્યાં એકબીજા પર નજર પડી કે તરત જ ઓળખી ગઈ। 4ને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તેથી ઓળખી જતાં એકબીજાને ભેટી સુખ દુઃખની વાતો કરવા લાગી। પેલી મજૂરણ કહે, તમે 3 સુખમાં અને મારે તો મળે તો ખાવાનું, નહીતર ફાંકા। પોતાના ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું કે જો બહેન, તને સમજાવી હતી પરંતુ તે નાદાની કરી, આખોય માસ ખૂબ ખાધું પીધું અને મજા કરી તો તેનું ફળ તને મળ્યું, પરંતુ દુઃખી થઈશ નહીં। તું અધિક માસ નાવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર, પુરુષોત્તમ રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર। ભગવાન તો કૃપાના સાગર છે, તારી સામું જરૂર જોશે અને તું એમની કૃપાથી સુખી થઈશ। આ મજૂરોને આખોય મહિનો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી રોજ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, ઉપવાસ કરે છે। આમ અધિક માસ પુરુષોત્તમ માસ પૂરો થયો છે। એવામાં એ ગામમાં મેળો ભરાયો। મજૂર અને મજૂરોને ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો। ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો, બીજો આવ્યો તે પણ વેચાઈ ગયો। આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપતાય તેની પાસે ઘણા બધા પૈસા વધ્યા। આ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી। જોતામાં તો મજૂર ધનવાન બની ગયો। મજૂરોને પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે અને કોઈ વાતનું તેને દુઃખ થયું નથી। ખાધે પીધે ખૂબ જ સુખી છે। હવે ખાઈ પીવે છે અને વ્રત નિયમ કરી મોજ કરે છે। હે પુરુષોત્તમ રાય પ્રભુ, સૌના ઉપર અમી દ્રષ્ટિ રાખજો। જેવા તમે ચોથી ચકલીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો। સૌની મનોકામના પૂર્ણ કરજો। જય પ્રભુ પુરુષોત્તમ રાય। પુરુષોત્તમ રે કરગરી કહું, તુજ કૃપા વિના સંકટ સહુ। નમી નમી તને સ્વકર જોડીને પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખરે। ગજ તણી તમે અરજ સાંભળી તરત તેની આપદા હરી।
ફરી ફરી કહું વાર લાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. સકલ ગ્વાલની વિપદ તે હરી, ગિરી તમે ભુજ વિશે ધરી. નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દ્રૌપદીના હરી દુઃખ તમે હર્યા, ચીર પૂર્યા તમે કૃષ્ણજી ઠર્યા. મુજ પર દયા નજર રાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. તુજ દયા તણો સરળ આશરો, અધિક આપદા દાસની હરો. અમથી આશરો દૂર કરો હરે, પ્રભુ શરણ રાખ રે. દીન દયાળ રે, કર દયા અરે, શરણ દાસ આ વિનંતી કરે. હરિ મને હૃદયે નયન આપ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. બોલો કાંઠા ગોરમાની જય. બોલો ભગવાન ભોળાનાથની જય.